નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ પોસ્ટ ઓફિસ પર આધાર કાર્ડ કઢાવવા ઠંડીમાં બાળકો સાથે તૂટવાતી પ્રજા। જવાબદાર તંત્ર ઠંડીમાં રજાઈ ઓઢીને આરામમાં। છેલ્લા લગભગ 15 દિવસ ઉપરાંતથી આધાર કાર્ડ કઢાવવા માટે વહેલી સવારથી જ ગ્રામીણ વિસ્તારમાંથી આવતી ગરીબ પ્રજા પોસ્ટ ઓફિસ ખાતે બાળકોને લઈ વહેલી સવારે 3 વાગ્યાથી લાઇનમાં લાગે છે, પણ જવાબદાર તંત્ર નવીન આધાર કાર્ડ કઢાવવા માટેની અન્ય સુવિધા તાલુકા પંચાયત અથવા નગરપાલિકામાં ચાલુ કરતી નથી, જેથી ગ્રામ વિસ્તારમાંથી આવતી ગરીબ પ્રજાને પોતાની ખેતી તેમજ મજૂરીનું કામ છોડી રૂપિયાનો બગાડ કરી આધાર કાર્ડ કઢાવવા આવવું પડે છે। અમે કાયમ 3 વાગે ઉઠીને આવ્યા એટલે નંબરને પાછા ઘરે જતા જ 30 નંબર ઉપર વધારે આધાર કાર્ડ કાઢતા નહીં। તમે કેટલા દિવસથી આવો છો? છોકરાને રખડાવવાનો અમારે કામ ધંધો કરવા જવો કે નહીં જવો? તમે કેટલા દિવસથી આવો છો? 2 દિવસ થઈ ગયા મારે। ક્યાંથી આવો છો તમે? અમે ગરાવડીથી આવું। શું નામ તમારું? અશ્વિનભાઈ। અશ્વિનભાઈ, હા। રોજનો કેટલા રૂપિયા ખર્ચો કરીને આવો છો? રોજનો અમારે 100 રૂપિયા તો પેટ્રોલના જતા જ રહે। ના કોને લઈને આવો છો તમે? છોકરાને લઈને આવું। નાના છોરાઓને લઈને આવો છો? अभी ठंडी में नाना नाना सोरा ने आधार कार्ड पड़ा आवे ने तो तकलीफ पड़े साहब। हमारे गाड़ी सड़ है ने तो भी आंगला कड़क था तार पास आवे नाना सोरा हूँ अलग थी है। हमारे जो गड़ा मानस ने बैठा तो नाना सोरा हूँ था मैंने। કેટલા વાગે આવ્યા સવારે તમે? साहब 3 वागे आवे वेटिंग में तो मारो नंबर आई है 9 पे मारा सेंटर मिले रहे सोरा मिलेला से। કેટલા દિવસથી આપ ધક્કા ખાઓ છો? काले भी आए तो परम दिवस तो भी मेड़ मारो नहीं पड़े था मामलेदार में जो नहीं था से ने खाली अपडेट નું કામ ચાલે છે। ત્યાં બી નંબર હોય તો સંપર્ક ઉપર મિલી જાય તો મને કોઈ મતલબ નથી, ખાલી અપડેટ જ ચાલે તો પાછો રખની કાલે ઘરે જાતે। આપનું નામ? મારું નામ મચ્છાર મહેશભાઈ ગોમાભાઈ। કયો કામ? ઉમરાપડા। રોજનું કેટલા રૂપિયા ખર્ચો થાય આપનો? રોજના સાહેબ મારો 400 રૂપિયા છે ને મજૂરી કરા જશે, હું બી કડિયા કામ કરા જશે। અહીં આવવા જવાનો ખર્ચો? આવા જવાનો ખર્ચો સાહેબ 100 રૂપિયા પેટ્રોલ આવવાનું થાય મારે આવવા જવાનું, અને આ સોનાનો ખર્ચો કરે તો અલગ છે સા નાસ્તાના જાય। અહીંયા આધાર કાર્ડ કઢાવવા આવનાર વ્યક્તિઓને પૂછવામાં આવ્યું કે સરકાર દ્વારા અન્ય જગ્યાએ પણ આધાર કાર્ડ સેન્ટર ફાળવેલ છે તો ત્યાં કેમ નથી જતા। તેઓએ કહ્યું કે ફક્ત પોસ્ટ ઓફિસ ખાતે જ નવીન આધાર કાર્ડ કાઢવામાં આવે છે, બીજા સેન્ટરો પર આધાર કાર્ડ અપડેટ તેમજ સુધાર માટેની કામગીરી કરવામાં આવે છે। બાળકો માટે નવીન આધાર કાર્ડ ફક્ત પોસ્ટ ઓફિસ ખાતે જ કાઢવામાં આવે છે તેમ જણાવ્યું હતું। પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ ઓફિસને લગતી અન્ય કામગીરી હોવાથી તેઓ આધાર કાર્ડ કઢાવવા આવતા લોકોની સંખ્યાને પહોંચી વળી શકતા નથી। જવાબદાર તંત્ર દ્વારા પોસ્ટ ઓફિસ બહાર અન્ય જગ્યાએ આધાર કાર્ડ સેન્ટર હોવાનું કાગળ દિવાલ પર ચોંટાડી રાખ્યું છે, પરંતુ તે અંગ્રેજીમાં હોવાથી ગ્રામીણ પ્રજાને તેમાં ખબર પડતી નથી, તો અન્ય જગ્યાએ આધાર કાર્ડ જ્યાં કાઢવામાં આવે છે તે સ્થળ ગુજરાતીમાં મોટા અક્ષરે લખે તો ગ્રામીણ પ્રજાને ખબર પડી શકે। ગ્રામીણ વિસ્તારમાંથી વહેલી સવારથી જ ભાડાની ગાડી અથવા ચાલતા તેમજ બાઇક લઈ બાળકોને ઠંડીમાં તૂટવાતા લાવતા હોય છે, તેથી બાળકો આવી ઠંડીમાં બીમાર પણ પડી જાય છે। આ બધું જોતા તો એવું લાગે છે કે ભલે પ્રજા કકડાતી ઠંડીમાં આવે પણ જવાબદાર અધિકારીઓને તો રજાઈ ઓઢીને આરામ કરવા મળે છે ને। જો જવાબદાર તંત્રની સુવિધા બધી બાજુ હોય તો તંત્ર દ્વારા નગરમાં ગ્રામ પંચાયતમાં માઇક ફેરવી આ અંગે સંપૂર્ણ માહિતી આપવી જોઈએ, જેથી આવી ઠંડીમાં આધાર કાર્ડ કઢાવવા માટે પ્રજાને વહેલી સવારથી જ નંબર લગાડવો ન પડે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।